નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજ બપોરના પેન્શન સમાચારની। તો ગુજરાત રાજ્યના પેન્શનરોને મળનારા 1000 રૂપિયા માસિક તબીબી ભથ્થામાં આજરોજ તારીખ 14/6/2026થી આટલો વધારો થયો છે મંજૂર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી ન હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે રોજે રોજ અમે આવા જ વિડીયો દિલથી બનાવતા હોઈએ છીએ। તો તમારી એક નાની એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઈક કરવો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેવી દોસ્તો। તો આટલો સપોર્ટ કરજો જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે એકદમ સરળ ભાષામાં બનાવી શકીએ। તો થોડોક સપોર્ટ કરજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ 2027ના અંત સુધીમાં લાગુ થઈ શકે છે। જો કે નવું પગાર માળખું ફક્ત જાન્યુઆરી 2026થી જ અમલમાં આવશે, તેથી કર્મચારીઓને 18થી 24 મહિના સુધીનું નોંધપાત્ર એરિયર મળશે, તે લગભગ નિશ્ચિત છે। તો પગાર પંચ કર્મચારી સંગઠનો, પેન્શનરોના સંગઠનો અને વિવિધ મંત્રાલયો સાથે પગાર અને પેન્શનમાં વધારાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યું છે। તો ખાસ કરીને 8મું પગાર પંચ ભલે 2027ના અંત સુધીમાં લાગુ થાય, પરંતુ તે માળખું છે તે જાન્યુઆરી 2026થી જ અમલમાં આવવાનું છે। તેથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને 18થી 24 મહિના સુધીનું નોંધપાત્ર ડીએ એરિયર્સ મળી શકે છે। તો પગાર પંચ કર્મચારી સંગઠનો તેમજ પેન્શનરોના સંગઠનો અને વિવિધ મંત્રાલયો સાથે પગાર અને ભથ્થામાં વધારાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ છે તે કરી રહ્યું છે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ, દેશના અંદાજે 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે 8મું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો પગાર પંચે પગાર અને ભથ્થા અંગે હિસ્સેદારો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે। તો 8મું પગાર પંચ તેની ભલામણો ક્યારે રજૂ કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તો દરેક કર્મચારી જાણવા માટે ઉત્સુક છે કે નવા પગાર માળખાના અમલ પછી તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમના ખાતામાં કેટલી બાકી રકમ જમા થશે। તો ખાસ કરીને 8મા પગાર પંચે અનેક હિસ્સેદારો સાથે પોતાની બેઠકો શરૂ કરી છે અને 8મું પગાર પંચ તેમની ભલામણો ક્યારે રજૂ કરશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી। તો દરેક કર્મચારીઓ અને પેન્શનરો જાણવા માટે ઉત્સુક છે કે નવા પગાર માળખાના અમલ પછી તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમના ખાતામાં કેટલી બાકી રકમ જમા થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો તમને કેટલી બાકી રકમ મળી શકે છે। તો જો સરકાર કર્મચારી યુનિયનોની 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી સ્વીકારે અને 2027ના અંત સુધીમાં 8મા પગાર પંચનો અમલ કરે તો કર્મચારીઓને નોંધપાત્ર બાકી રકમ મળશે। તો હાલમાં કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, જે 3.83 ફિટમેન્ટ ફેક્ટર પછી આશરે ₹69,000 થઈ શકે છે, જે દર મહિને ₹51,000નો વધારો દર્શાવે છે। ત્યારબાદ વાત કરીએ તો જો સરકાર પગાર પંચના અમલીકરણમાં વિલંબને કારણે 24 મહિનાના બાકી પગાર ચૂકવે છે તો કર્મચારીને આશરે ₹12.24 લાખની એક સાથે રકમ મળશે। તો ફક્ત મૂળ પગારમાં તફાવત જો બાકી પગારનો સરવાળો 18 મહિના નક્કી કરવામાં આવે તો પણ કર્મચારીઓને આશરે ₹9.18 લાખની નોંધપાત્ર રકમ મળશે। તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ઉપરોક્ત ગણતરીઓ અંદાજો અને સંભાવનાઓ પર આધારિત છે, કારણ કે કમિશને હજુ સુધી સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરી નથી।
અને સરકારે હજુ સુધી સમયમર્યાદા જાહેર કરી નથી. તો જો ફિટમેન્ટ ફેક્ટર અને સમયમર્યાદા અલગ અલગ હોય તો બાકી રકમ પણ બદલાશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમ આ 6 પરિબળો પર આધારિત રહેશે. તો તમારા ખાતામાં કેટલા પૈસા આવશે તે સંપૂર્ણપણે આ 6 બાબતો પર નિર્ભર રહેશે. સૌથી પહેલાં તમારો હાલનો મૂળ પગાર કેટલો છે, ત્યારબાદ કમિશન દ્વારા સૂચવવામાં આવેલ ફિટમેન્ટ ફેક્ટર આખરે શું છે, ત્યારબાદ મોંઘવારી ભથ્થું મર્જર ફોર્મ્યુલા શું છે, ત્યારબાદ સુધારેલા પગાર લાગુ કરવા માટે પસંદ કરાયેલ સત્તાવાર તારીખ, ત્યારબાદ સરકાર દ્વારા વાસ્તવિક અમલીકરણની તારીખ અને અંતમાં કર્મચારીનું સંબંધિત પગાર સ્તર અને તેની સેવાની શરતો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.